ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ધોરણ 11 ની અંદર મિત્રો આપણું ચેપ્ટર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન, બરાબર, એના ઉપર સરસ મજાની ચર્ચા મિત્રો લાસ્ટ બે લેક્ચરોની અંદર મિત્રો આપણે ખાસ કરીને જે તંતુ કોષો છે કે મેદપૂર્ણ પેશીના કોષો છે, બરાબર, તંતુઓ, પીળા તંતુ, બરાબર, સફેદ તંતુ, એ બધા જ એક્સ્ટ્રા પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી ગયા. મેં તમને કીધેલું કે તમે એ તંતુઓ કે એ કોષોની રચના પ્રોપર તૈયાર કરી દેજો, કારણ કે આગળની પેશી રચનાઓમાં એમનો 100% ઉલ્લેખ થવાનો છે. અને માહિતી ત્યાં અધૂરી હશે તો એ માહિતીને આપણે એમ સમજી લઈએ કે એ પૂર્ણ કરવામાં આપણને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રેડી? તો આજે મિત્રો આપણે પ્રોપર એક અધિચ્છદ પેશી અભ્યાસ કરેલો એનસીઆરટી પ્રમાણે અને એક્સ્ટ્રા પોઈન્ટ જોયેલા, પરંતુ આજે આપણે પ્રોપર મિત્રો પહેલી જે સંયોજક પેશીઓ છે, ઓકે, સંયોજક પેશીની પ્રસ્તાવના આપણે આગળના લેક્ચરમાં પૂર્ણ કરી, બરાબર, પરંતુ જે સંયોજક પેશીના જે પ્રકારો છે, રેડી, એની ચર્ચા મિત્રો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. પહેલી છે મિત્રો શિથિલ સંયોજક પેશી. કઈ મિત્રો? શિથિલ સંયોજક પેશી. હવે આ શિથિલ સંયોજક પેશીની વાત કરીએ મિત્રો તો શું કહે છે? જુઓ, આ પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે તંતુ ઘટક પેશી, બરાબર. હવે આપણને શિથિલ સંયોજક પેશીમાં શું કહેવા માંગે છે કે એક તો આધારક દ્રવ્ય. મિત્રો આધારક દ્રવ્ય માટે તમને એનસીઆરટીમાં એક વાક્ય વાપરેલું હતું કે ફેરફાર કરેલ પોલીસેકેરાઇડ્સ, અને આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં જોયેલું મ્યુકોપોલીસેકેરાઇડ્સ, બરાબર, કે જે શ્લેષ્મયુક્ત કહી શકીએ, બીજા પ્રોટીન ઘટકો શર્કરા સાથે મિશ્ર થયા હોય, બીજા ઘટકો ઇલેક્ટ્રોલાઇટ મિશ્ર થઈ અને જે આધારક દ્રવ્ય બને એટલે આપણે મ્યુકોપોલીસેકેરાઇડ્સ તરીકે ઓળખીએ છીએ. અને આપણે બુકમાં શબ્દ વાપર્યો હતો ફેરફારયુક્ત પોલીસેકેરાઇડ્સ, બરાબર, એનો આધારક દ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો સમજી લો કે આજે મેં સ્પેસ દર્શાવેલો છે મિત્રો, બરાબર, એ બધું શું છે મિત્રો? આધારક છે, બરાબર, કે જ્યાં કોષ રસથી લઈને બધા ઘટકોની શું જોવા મળે? હાજરી જોવા મળે. બીજું, આ પેશીઓની અંદર મિત્રો ખાસ તંતુઓ અને કોષોની ગોઠવણી થતી જોવા મળે છે. રેડી? તો એવી એક પહેલી પેશી છે મિત્રો, કઈ? તો કે તંતુ ઘટક પેશી. કઈ પેશી મિત્રો? તંતુ ઘટક પેશી. હવે આપણને આ બુકનો ડાયાગ્રામ મિત્રો આપણે દોરેલો છે, બરાબર. તો એની અંદર પહેલા કોષો જોઈએ મિત્રો. તો આપણને કોષો કયા કયા જોવા મળે? જો એક તો તંતુ કોષ છે, રેડી, તો એક થઈ ગયા આપણા તંતુ કોષ, રેડી. બીજા છે મિત્રો કયા? તો કે આપણા માસ્ટ કોષ, જે ઓલરેડી મેં લખી દીધા છે. અને ત્રીજા છે મિત્રો આપણા બૃહદ કોષો, બરાબર. તો આ ત્રણ પ્રકારના કોષો તંતુ ઘટક પેશીમાં ખાસ જોવા મળે છે. ઓકે, એનસીઆરટી ની વાક્ય રચના આપણે જોઈએ, બરાબર, પરંતુ એની અંદર બહુ વધારે વર્ણન નથી મિત્રો, બરાબર. પરંતુ આપણે એનું એક્સ્ટ્રા નોલેજ લઈ લીધું છે કે ભાઈ આ તંતુ કોષો જે ખાસ પ્રોટીનના સંશ્લેષણના સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલા છે. અને એ પ્રોટીન બે પ્રકારના છે, કોલેજન પ્રોટીન અને બીજું છે ઇલાસ્ટિન પ્રોટીન. ઇલાસ્ટિન પ્રોટીનમાંથી પીળા તંતુઓનું નિર્માણ થાય છે, જેની સ્થિતિસ્થાપકતા વધુ, મજબૂતાઈ ઓછી. તો પેલી બાજુ કોલેજન પ્રોટીનમાંથી કોલેજન તંતુ બને છે, સફેદ તંતુ બને છે, બરાબર, જેની મજબૂતાઈ વધુ, સ્થિતિસ્થાપકતા ઓછી છે. યાદ કરો મિત્રો, એટલે જો ત્યાં તૈયારી હશે તો તમને આ તંતુ કોષો વિશે ક્યાંય તકલીફ પડશે નહીં, બરાબર. તો એ તંતુ કોષો મિત્રો, અને જે સૌથી મોટામાં મોટા કોષ છે એ જો મિત્રો મેં બ્લુ બોલપેનથી મેં દર્શાવેલા છે તંતુ કોષ, જે સાકી છે મિત્રો, રેડી કે નહીં? તો જે સૌથી મોટામાં મોટા તંતુ કોષ જે આ પ્રોટીનના સંશ્લેષણના સ્ત્રાવના કાર્ય સાથે શું છે? સંકળાયેલા છે. ચલો, એ ક્લિયર થઈ ગયું. બીજી વાત કરીએ મિત્રો તો કે બૃહદ કોષો, યાદ કરો, ભક્ષક કોષ તરીકે વર્તે છે, બરાબર. જે આપણે એમ કહી શકીએ કે જેટલા બી સૂક્ષ્મ જીવો આ પેશીની અંદર દાખલ થશે, વાયરસ દાખલ થશે અથવા વિષારી દ્રવ્યોનું નિર્માણ થયું હશે તો એ બૃહદ કોષો એનું શું કરશે? ભક્ષણ કરી જાય છે, બરાબર. માસ્ટ કોષ મિત્રો, માસ્ટ કોષ માટે મેં અહીંયા શબ્દ ત્રણે ઉલ્લેખ કરી દીધા છે. જુઓ, હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિન. યાદ આવે છે કે નહીં મિત્રો? હિસ્ટેમાઇન એક તો એલર્જીની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. બીજું, આપણને જ્યાં વાગ્યું હોય તે રુધિર પ્રવાહ ઝડપી કરે છે, સોજાની પ્રકૃતિ પ્રેરે છે. દાહ, બળતરા
યાદ છે કે નહીં મિત્રો? એ બધું હિસ્ટેમાઇન સાથે સંકળાયેલું છે. સેરેટોનિન વાગેલી જગ્યાએ રુધિર વાહિનીઓનું સંકોચન પ્રેરે, જેથી રુધિર વધારે બહાર વહી જતું શું કરે? અટકાવે છે. આ બધા પોઈન્ટ ચર્ચા કરી ગયા છે મિત્રો. આ શબ્દો પડે ને તમને માઇન્ડમાં યાદ આવવું જોઈએ, તો જ તમે કહેવાય કે પ્રોપર તૈયારી કરી છે. રેડી? એના પછી મિત્રો હિપેરિન. તો હિપેરિનને પણ તમે યાદ કરી શકો છો કે ભાઈ હિપેરિનનું કાર્ય શું હતું? તો કે બિન ઈજાગ્રસ્ત રુધિર વાહિનીઓ. મિત્રો ઈજાગ્રસ્ત રુધિર વાહિનીઓમાં તો સેરોટોનિન વધારે રુધિર બહાર વહી જતું અટકાવવાનું કાર્ય કરે છે, પણ જે બિન ઈજાગ્રસ્ત છે, મતલબ કે મિત્રો ઈજાગ્રસ્ત હોય ને, હા એક વસ્તુ ક્લિયર કરી દઉં, ઈજાગ્રસ્ત હોય ત્યાં રુધિર જામવાની ક્રિયા થાય, રુધિર વધારે બહાર ન જાય એટલા માટે. પરંતુ જે બિન ઈજાગ્રસ્ત છે અને જો રુધિર જામી જાય તો જે તે અંગમાં એ પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો હિપેરિન બરાબર એ કુદરતી ગંઠક છે, એવો શબ્દ આપણે વાપરેલો. ભાઈ એ રુધિર જામવાની ક્રિયાને અટકાવે છે, કે ભાઈ રુધિર જામવા દેતો નથી. તો એ કાર્ય કોનું છે મિત્રો? હિપેરિનનું છે. ખ્યાલ આવી ગયો? તો એ ત્રણેય કોષોની આપણે ચર્ચા કરી ગયા હતા. હવે એની અંદર ગોઠવાયેલા જુઓ મિત્રો, મેં અહીંયા બ્લેક બોલપેન થી કોલેજન તંતુ બતાવેલા છે, રેડ બોલપેન થી પીળા તંતુ બતાવેલા છે. કોલેજન તંતુ પણ તમે યાદ કરી શકો છો મિત્રો. આપણે એમ કહી શકીએ સમૂહમાં ગોઠવાયેલા છે, તરંગિત છે. રેડી નહીં, અશાખિત છે. જો આ બ્લેક બોલપેન થી દર્શાવેલા, અને જે રેડ બોલપેન થી તમે જુઓ એકલવાયા છે, શાખિત છે, બરાબર, જાળાકાર જેવી રચના કરે છે, બરાબર. પીળા તંતુમાં સ્થિતિસ્થાપકતા વધુ, તો કોલેજન તંતુમાં મજબૂતાઈ વધુ પૂરી પાડે છે. ઓકે, તો આ બધી માહિતી મિત્રો આપણે ઓલરેડી જાણીએ છીએ. રેડી કે નહીં? હવે એનસીઈઆરટી આપણને કેટલું આપ્યું છે એ જોઈ લઈએ, કે જે તમે થિયરિકલ તો એટલું જ તૈયાર કરવાનું છે, પણ પેલા નોલેજ હશે તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. જો તંતુ ઘટક પેશી કે જે ત્વચાની નીચે આવેલી હોય છે, ક્યાં આવેલી છે મિત્રો? ત્વચાની નીચે. અને ઘણી વખતે તે અધિચ્છદીય પેશી માટે આધારકીય માળખું પૂરું પાડે છે. ઘણી વખતે તે અધિચ્છદીય પેશી માટે, મતલબ અધિચ્છદીય પેશી સૌથી બહારના ભાગે હોય, ખ્યાલ આવી ગયો? તો એની નીચે સંયોજક પેશી આવેલી છે, બરાબર. સમજી લો કે ભાઈ આ જે અધિચ્છદ પેશી આવેલી છે, એક એક્ઝામ્પલ. તો એક્ઝેક્ટ એની નીચે મિત્રો આ રીતે આપણે એમ કહી શકીએ સંયોજક પેશીની ગોઠવણી થયેલી જોવા મળે. એટલે અધિચ્છદીય પેશીને એક આધાર પૂરો પાડવાનું કાર્ય પણ કોણ કરે છે મિત્રો? સંયોજક પેશી કાર્ય કરે છે. આ સિવાય તે શું ધરાવે છે મિત્રો? તંતુ કોષો. કોષો કે જે તંતુઓનું નિર્માણ કરે. પણ કયા તંતુ? તો કે કોલેજન તંતુ અને પીળા તંતુ. પણ એ કોલેજન તંતુની માહિતી શું છે, પીળા તંતુની માહિતી શું છે, આપણે લઈ લીધી છે મિત્રો. હવે તમને મજા આવશે કે યસ સર, આ તો જાણીએ છીએ, આનો એક્સ્ટ્રા પોઈન્ટ આપણને ખબર હશે. બની શકે પહેલા બે લેક્ચરની અંદર તમને ક્યાંક તકલીફ પડી હશે, કારણ કે જ્યારે એક્સ્ટ્રા પોઈન્ટ આવે ને એટલે ભલભલાના મગજ ચક્રમિત થતા હોય છે. પરંતુ હવે હું કહું કે ચલો એનસીઈઆરટી માંથી જ પેપર આવશે, બેઠું આવી ગયું, પરંતુ આ બધા વિશે નોલેજ હશે ને તો તમને એમસીક્યુ ટીક કરવામાં વધારે મજા આવશે, બરાબર. એટલા માટે આપણે પહેલા એની માહિતી લઈ લીધી, આજે આપણે એને ભણી રહ્યા છીએ. હવે એમ કે તંતુ કોષો કે જે તંતુઓનું નિર્માણ કરે, તો હા ખબર છે કે ભાઈ આ તંતુઓ જે ખરા પીળા તંતુ અને સફેદ તંતુ, યસ, એક આ તંતુ કોષો તો નિર્માણ કરે, કયા પ્રોટીનના બનેલા છે, બધું જ ચિત્ર તમારા માઇન્ડમાં ક્લિયર છે, બરાબર. આગળ બૃહદ કોષો એટલે કે ભક્ષક કોષો, ભક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે, અને માસ્ટ કોષો ધરાવે છે, બરાબર. તો એ માસ્ટ કોષો પણ કયા કયા કાર્યો સાથે સંકળાયેલા છે, બધી જ માહિતી તમારી ક્લિયર છે, બરાબર. તો એનસીઈઆરટી ની અંદર મિત્રો તંતુ ઘટક પેશી માટે આપણને આટલો પોઈન્ટ આપ્યો છે, બરાબર. પણ તમને તો આખું બધું જ ક્લિયર કટ થઈ ગયું હશે. રેડી? ઓકે. હવે આપણી જે આ શિથિલ સંયોજક પેશી છે, એ શિથિલ સંયોજક પેશીની બીજી એક પેશી છે મિત્રો, કઈ? કે મેદપૂર્ણ પેશી છે, બરાબર. હવે મિત્રો મેદપૂર્ણ પેશીની વાત કરીએ તો આની પણ આપણે માહિતી ઘણી ખરી લઈ લીધી છે મિત્રો, કે ભાઈ મેદપૂર્ણ પેશી એટલે વિશિષ્ટીકરણ પામેલી પેશીના કોષો કે જ્યાં મેદનો શું થાય? સંચય થાય છે, સંગ્રહ થાય છે, મેદ કણિકાઓને, બરાબર. કે મિત્રો આપણે જે ખોરાક લઈએ છીએ, બરાબર, ખોરાકનું પાચન થાય, બરાબર, અને અપાચિત ખોરાક તો બહાર નિકાલ પામે છે, પણ ઘણીવાર વધારાનો જે ખોરાક છે, બરાબર, કે આપણા શરીરમાં જે વધારાના જે ઘટકો છે એનું કન્વર્ટ થાય છે મેદની અંદર, ચરબીની અંદર, અને પછી એ મેદ કે ચરબી આપણા ત્વચાના નીચેના લેયરોમાં, ત્વચાના અંદરના ભાગોમાં ત્યાં શું થાય? એની જમાવટ થતી જોવા મળે છે. રેડી? તો એ જ જમાવટની જે ક્રિયા છે અથવા જે કોષો પેશી રચનાઓ છે એને મિત્રો મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે
મેદપૂર્ણ પેશી મિત્રો બુકનો ફોટોગ્રાફ છે રેડી આ ફોટોગ્રાફ જોતા એક વસ્તુ તમારા માઇન્ડમાં યાદ આવતી છે કે કઈ હશે એક ખંડીય મેદકાય કોષો છે તમે કહી શકો એક ખંડીય મેદકાય કોષો છે કહી શકો કે નહીં યાદ કરો આપણે જ્યારે એક્સ્ટ્રા પોઈન્ટ જોયેલો તો એની અંદર બે પોઈન્ટ હતા એક ખંડીય મેદકાય અને બહુખંડીય મેદકાય બરાબર એક ખંડીય મેદકાયમાં મેદનો મોટો કણ સેન્ટરના ભાગે ગોઠવાયેલો હતો અને એના પ્રેશરના કારણે એના દબાણના કારણે પેલો ચપટો બની કોષ કેન્દ્ર ક્યાંક ખૂણામાં ગોઠવાઈ જતો તો જો અહીંયા ખૂણામાં જ કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે બરાબર કે નહીં અને જે બહુખંડીય હતું એમાં તો શું હતું કોષ કેન્દ્ર સેન્ટરમાં હતું ને એની ફરતે મેદ કણિકાઓ ઘણી બધી સંખ્યામાં ગોઠવાતી એને આપણે બદામી કલરનું બરાબર ચરબી તરીકે ઓળખાવી એકચ્યુઅલી આ એક ખંડીય અને સફેદ ચરબી કહેવાય અને બદામી કહેવાય બરાબર હજુ એક એક્સ્ટ્રા પોઈન્ટ તમારા માઇન્ડમાં ઉમેરો મિત્રો એક ખંડીય મેદકાય કરતા મેદકણો કરતા બહુખંડીય મેદકણો જે ચરબીનો પ્રદેશ છે એ વધારે ઊર્જા પૂરી પાડે છે અનેક ગણી વધારે ઊર્જા હા મિત્રો અનેક ગણી વધારે ઊર્જા પૂરી પાડવાનું કાર્ય બહુખંડીય મેદકાય કોષો દ્વારા થતું હોય છે બરાબર અને તમને એક એક્ઝામ્પલ એવું કહી શકું કે આપણે પેલા ખબર છે પેલી સુસુપ્ત અવસ્થા ધરાવતા અમુક પ્રાણીઓ હોય શીત પ્રદેશમાં ઠંડા પ્રદેશમાં તો એ પ્રાણીઓ 2 મહિના 6 મહિના 12 મહિના જમીનની અંદર ઠંડી ઋતુ જ્યાં સુધી બરફ વરસાદ થતી હોય ત્યાં સુધી એ જમીનમાં દટાયેલા રહે તો એમને એનર્જી ક્યાંથી મળે તો એ પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ બદામી ચરબી સ્વરૂપે એટલે બહુખંડીય મેદકાય સ્વરૂપે શરીરની અંદર જમા કરી લે અને પછી સુસુપ્ત અવસ્થામાં એ ચરબીમાંથી પોષણ મેળવી અને સુસુપ્ત અવસ્થામાં પણ એ પોતે જીવંત રહી શકતા હોય છે બરાબર તો એ બહુખંડીય મેદકાય વાળા કોષો રેડી તો ઉપરની સફેદ ચરબી અને નીચેની બદામી કાલનામાં એક થોડું એડ કરી મતલબ મેદ પેશીની આપણે ચર્ચા કરી હતી ને અને બુકમાં વાક્ય રચનામાં જો મિત્રો કોષ કેન્દ્ર છે કોષ રસ પટલ છે એની ફરતે આવેલું અને આ મેદ સંગ્રહિત વિસ્તાર છે એટલા માટે કે ફોટોગ્રાફ બી આપણે જોતા રહેવા પડે કારણ કે કોઈ વાર પૂછાઈ જાય તો બરાબર હવે એનસીઆરટી આપણને મેદપૂર્ણ પેશીમાં કેટલું આપ્યું છે એની ચર્ચા કરી લઈએ જો મિત્રો મેદપૂર્ણ પેશી મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય છે ક્યાં આવેલી હોય છે ચામડીની નીચે આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે કેવા વિશિષ્ટીકરણ પામેલા છે બધી જ ચર્ચા થઈ ગઈ છે મિત્રો જો જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી મતલબ જેનો ઉપયોગમાં હાલ લેવાનો નથી એવા ઘટકો તે મેદમાં રૂપાંતરિત પામે છે અને આ પેશીમાં સંગ્રહ પામે છે એટલે વધારાનો જે આપણો ખોરાકનો જથ્થો જે ખરો આપણા શરીરમાં સંચય પામેલો છે એ મેદમાં કન્વર્ટ થઈ જાય છે અને મેદપૂર્ણ પેશીમાં એનો સંગ્રહ થઈ જાય છે બરાબર ઓકે મેદના આધારે એક ખંડીય કે બહુખંડીય એની ચર્ચા આપણે કરી ગયા છે બરાબર મિત્રો મેદપૂર્ણ પેશી આપણે એમ કહી શકીએ કે એક તો ખાસ ત્વચાની નીચે તો છે જ પરંતુ આપણે એમ કહી શકીએ જેમ કે આપણું મૂત્રપિંડ છે કિડની તો એની પર પણ મેદનું આવરણ જોવા મળે આપણા આંતરડાના આંત્રબંધ ને બધા પોઈન્ટ આવે છે બરાબર પાચન તંત્રને લગતા તો ત્યાં પણ મેદની હાજરી જોવા મળે છે મિત્રો ઘણી બધી જગ્યાએ મિત્રો મેદની હાજરી આપણા શરીરમાં જોવા મળતી હોય છે અને જે અગત્યનો ઘટક કહી શકાય ચલો ક્લિયર છે તો એ થઈ ગઈ મેદપૂર્ણ પેશી તો આપણે એમ કહી શકીએ કે શિથિલ સંયોજક પેશી મિત્રો કઈ શિથિલ સંયોજક પેશીના બંને પ્રકાર તંતુ ઘટક પેશી અને બીજી મેદપૂર્ણ પેશી એ બંને તમને ક્લિયર કટ થઈ ગયા હશે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો ને ઓકે હવે બીજી પેશી છે મિત્રો સઘન સંયોજક પેશી કઈ છે મિત્રો સઘન સંયોજક પેશી હવે સઘન સંયોજક પેશીની અંદર મિત્રો અહીંયા ટોટલી આપણે સઘન સંયોજક પેશીની અંદર ખાસ કરીને પેલા તંતુકોષ બરાબર અને ખાસ કરીને પેલા કોલેજન તંતુ સફેદ તંતુઓની એક વિશિષ્ટીકરણ પામેલી ગોઠવણી અહીંયા જોવા મળે છે બરાબર અને આમાં કેવું હતું કે જે આપણે શિથિલ સંયોજક પેશી જોઈ એમાં આધારક દ્રવ્ય વધારે હતું તંતુકોષો અને તંતુની માત્રા ઓછી હતી અહીંયા તંતુકોષો કે તંતુઓ એની માત્રા વધારે છે આધારક દ્રવ્ય ઓછું છે એટલે આ વધારે સઘન સ્વરૂપ કીધું બરાબર પેલું એ થોડું સ્નિગ્ધ તો હોય પરંતુ ત્યાં આધારક દ્રવ્ય વધારે હતું શિથિલ સંયોજકમાં રેડી અને એ આપણે ચાર્ટમાં પણ મેં તમને કીધેલું ચાર્ટની અંદર બી મેં પોઈન્ટ દર્શાવેલો બરાબર તો સઘન સંયોજક પેશી ધ્યાન આપીએ મિત્રો આ પેશીમાં તંતુ તેમજ તંતુ કોષો
સઘન રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર કે નહીં? આ પેશીમાં તંતુ કે તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા જોવા મળે છે. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાગ દર્શાવે છે અને તેને સઘન નિયમિત કે સઘન અનિયમિત પેશી કહેવાય છે. મિત્રો એકદમ સરળ અને સિમ્પલ છે. એને શું કીધું? જો આ જે તંતુઓની જે ગોઠવણી છે, સમજો મિત્રો, તંતુઓની ગોઠવણી એ વ્યવસ્થિત હોય, એક જ સમતલમાં બધા ગોઠવાયેલા હોય તો એ કેવી બનવાની? નિયમિત બનવાની. એને નિયમિત કીધું, વ્યવસ્થિત છે, બરાબર. પણ જેમાં તંતુઓ આડા અવળા ઊંધા ચટ્ટા ગોઠવાયેલા હોય, કોલેજન તંતુઓ, તો એને શું કીધું? અનિયમિત ભાગ કીધું, બરાબર. તો નિયમિત એટલે કે એના આધારે જે નિયમિત ગોઠવાયેલા છે તેને શું કહેવાય? સઘન નિયમિત સંયોજક પેશી. અને જે અનિયમિત રીતે ગોઠવાયેલા છે, આડાઅવળા ગોઠવાયેલા છે, તો એને સઘન અનિયમિત સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને એના બે પેટા પ્રકાર આગળ આપ્યા છે. આપણને એના શું? બે પેટા પ્રકાર આગળ આપણને આપેલા છે, બરાબર કે નહીં? તો અહીંયા જોઈ શકાય છે મિત્રો કે પહેલી સઘન નિયમિત સંયોજક પેશી. સઘન નિયમિત સંયોજક પેશી શું કહે છે? જો આ પેશીઓમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા હોય છે. શેમાં ગોઠવાયેલા છે મિત્રો? હરોળમાં, બરાબર. એટલે હરોળમાં અને સમાંતર રીતે ગોઠવાયેલા. તમે જો મેં બધી રચનાઓની પણ ખાસ કોલેજન તંતુઓ જો અહીંયા બતાવેલા છે બ્લેક બોલ પેનથી, અને આ બધા તંતુ કોષો ને બાકીના કોષો છે, તો એક તમે જો એક જ સમતલમાં બધા કોલેજન તંતુ એક જ સમતલમાં બરાબર રીતે એક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે, જેના કારણે એને નિયમિત સઘન સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ પેશી ક્યાં જોવા મળે છે? ખાસ મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવા જેવું છે. બે વર્ડ અહીંયા વાપરેલા છે, એક સ્નાયુબંધ અને એક છે અસ્થિબંધ. મિત્રો આ બંને અગત્યના શબ્દો છે અને આપણે સરળતાથી યાદ પણ થઈ જશે. મિત્રો તમે જો આપણે દરેકે દરેક પોઈન્ટ યાદ રાખવાનો છે, સમજવાનું છે, ખાલી ગોખીને કામ નથી ચલાવવાનું, બરાબર. તો સ્નાયુબંધ અને અસ્થિબંધ. હવે આ બંધ છે શું? એકચ્યુઅલી મિત્રો શું હોય છે કે આપણા અંદર કંકાલ સ્નાયુઓ આવેલા, એટલે કંકાલ તંત્ર આવેલું છે, બરાબર, કે જે આપણને પ્રચલનની ક્રિયામાં, હલનચલનની ક્રિયામાં મદદ કરે છે, બરાબર. આ મુવમેન્ટ કરવું છે, બરાબર, મારે ચાલવું છે, એક સ્થાનેથી બીજા સ્થાને જવું છે, રેડી. તો એ પ્રચલનની ક્રિયામાં કંકાલ તંત્ર તો ભાગ ભજવે જ છે, પરંતુ એની સાથે જોડાયેલા કંકાલ સ્નાયુ, બરાબર, એ સ્નાયુ જો મિત્રો કંકાલ સ્નાયુ જે આપણા હાડકાઓ અસ્થિઓની આજુબાજુ આવેલા છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ કાર્ય કરવા માટે મતલબ કંકાલ સ્નાયુ જે ખરા, સ્નાયુને કંકાલની આજુબાજુ આવેલા સ્નાયુને કંકાલ તંત્ર સાથે જોડવું, એટલે જે આ મુવમેન્ટ થઈ શકે, જો હસ્ત કૌશલ્ય આપણું, તો એ કંકાલ સ્નાયુ જે ખરા, કંકાલની ફરતે આવેલા સ્નાયુ, એને કંકાલ સાથે એટલે કે અસ્થિ સાથે, હાડકા સાથે જોડતા સ્નાયુ એટલે સ્નાયુબંધ. એટલે કયા મિત્રો? સ્નાયુબંધ, રેડી. અને બીજું શું કીધું? અસ્થિબંધ, કે જે એક હાડકાને બીજા સાથે જોડે છે, મતલબ બે હાડકાને જોડતી રચના, એટલે આ પોઈન્ટ, બરાબર. અહીંયા તમે આપણે જોઈ શકો છો, આ ભુજાસ્થિ છે મિત્રો, અને અહીંયા અર્ય પ્રકોષ્ઠાસ્થિ છે. તો એ અસ્થિઓને જોડતા વચ્ચે જે સાંધો હોય મિત્રો, અને ત્યાં જે આપણે એમ કહી શકીએ જોડાણ કરતા સ્નાયુ, તો એને અસ્થિબંધ તરીકે ઓળખવામાં આવે. હવે તમે એને યાદ કેવી રીતે રાખશો? તો જો કે સ્નાયુબંધ એટલે સ્નાયુને કંકાલ સાથે જોડે, કંકાલ સ્નાયુને મતલબ સ્નાયુ એટલે કંકાલ સ્નાયુ, કંકાલ સ્નાયુને અસ્થિ હાડકા કે કંકાલ સાથે જોડતા સ્નાયુને કંકાલ સ્નાયુ કહેવાય, એટલે કે સ્નાયુબંધ કહેવાય, બરાબર. પણ જ્યારે બે હાડકાને જોડવાની વાત આવે છે, વ્યાડિક નહીં, તો બે હાડકા જ્યારે જોડતા હોય કોઈ સ્નાયુ વડે, તો એને અસ્થિબંધ તરીકે ઓળખવામાં આવે છે. અને બંને એક્ઝામ્પલ છે કોના મિત્રો? સઘન નિયમિત સંયોજક પેશીના. કોના છે વિદ્યાર્થી મિત્રો? સઘન નિયમિત સંયોજક પેશીના છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ મિત્રો સઘન અનિયમિત, અને પછી આપણે કમ્પેરિઝન કરીએ, બરાબર. તો મિત્રો અહીંયા એક ફોટોગ્રાફ ઉપરથી તમને ખ્યાલ આવી જતો હશે કેમ પેલાને નિયમિત કીધું ને કેમ આને અનિયમિત કીધું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે કોલેજન તંતુઓ ખરા, સફેદ તંતુઓ જે ખરા, એની માત્રા વધારે જ છે, બહુ ગુચ્છામાં ગોઠવાયેલા હોય. આ તો આપણે થોડો અવકાશ છોડેલો છે, કારણ કે તમે દૂર રહી એને સમજી શકો, જોઈ શકો એટલા માટે. તમે જુઓ અહીંયા જે આપણે એમ કહી શકીએ કે જે કોલેજન તંતુઓ છે એક જ દિશામાં નથી, આડા અવળા બધી દિશામાં ગોઠવાયેલા છે. તમારો બુકનો ફોટોગ્રાફ પણ આ રીતે જ છે, રેડી. તો તમે જુઓ આડા અવળા ગોઠવાયેલા છે, એટલે કોષો પણ વેરવિખેર પથરાયેલા હોય, કોઈ પ્રોપર દિશામાં ન લાગે,
ખ્યાલ આવ્યો? તો પેલાની અંદર શું હતું કે ભાઈ એક જે આપણા કોલેજન તંતુ હતા એ કોઈ ચોક્કસ એક જ સમતલમાં ગોઠવાયેલા હતા. તમે જુઓ બરાબર, આ રીતે બીજા આમ નતા ગોઠવાયેલા. ખબર પડે છે કે નહીં? એક જ સમતલમાં ગોઠવાયેલા એટલે એ નિયમિત થઈ ગયું. પરંતુ અહીંયા કોલેજન તંતુઓ આડા અવળા મતલબ બધી બાજુ કોઈ પણ દિશામાં ગોઠવાયેલા હોય, રાઈટ? એટલા માટે એને સઘન અનિયમિત સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ બુકની વાક્ય રચના. જો આ પેશીમાં તંતુકોષો અને ઘણા બધા તંતુઓ, મુખ્યત્વે કોણ? કોલેજન તંતુઓ. બરાબર, મુખ્યત્વે કોલેજન તંતુ. એનો મતલબ અહીંયા આપણને થોડા ઘણા આપણે એમ કહી શકીએ પીળા તંતુઓ પણ જોવા મળે છે. શું જોવા મળે? પીળા તંતુ. અને પીળા તંતુઓને કારણે બની શકે કે આ કોલેજન તંતુઓ વેરવિખેર ગોઠવાઈ ગયા હોય. કેમ કે પેલા પીળા તંતુ જાળા જેવી રચના કરે એટલે પેલા કોલેજન તંતુને પ્રોપર ગોઠવવામાં થોડી તકલીફ પડતી હોય એટલે આડાઅવળા ગોઠવાઈ જતા હોય. રેડી? તો ઘણા બધા તંતુઓ, મુખ્યત્વે કોલેજન તંતુ વિવિધ ગોઠવણી દર્શાવે છે એટલે વિવિધ રીતે પથરાયેલા હોય છે. આ પેશી ક્યાં જોવા મળે? તો ખાસ ત્વચામાં આવેલી જોવા મળે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ફરી પાછો એક તફાવત બેઝ યાદ રાખવાનું કહીશ કે જેમ કે પીળા તંતુ અને સફેદ તંતુ. તો એ આપણે તફાવત બેઝ સ્વરૂપે આપણે અભ્યાસ કરી ગયા હતા એટલે એમાં તમને તકલીફ નહીં પડે. બીજું, તમે સઘન સંયોજક પેશી એટલે કે નિયમિત સંયોજક પેશીને અનિયમિતને પણ એક તફાવત સ્વરૂપે તમે યાદ રાખી શકો કે ભાઈ પેલાની અંદર કોલેજન તંતુ એક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે, અહીંયા કોલેજન તંતુઓ આડા અવળા પથરાયેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? બાકી બધી રચના સેમ છે. બરાબર. બની શકે આમાં પીળા તંતુઓની થોડી ઘણી વધારે હાજરી જોવા મળતી હોય જેના કારણે કોલેજન તંતુઓ વેરવિખેર થઈ ગયા. બરાબર. અને બીજો એક ખાસ પોઈન્ટ આ ત્વચાની અંદર જોવા મળે તો પેલાની અંદર સ્નાયુબંધ અને અસ્થિબંધને તમે યાદ રાખી શકો છો. ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે સરળતાથી આપણે બધા પોઈન્ટને ક્લિયર કરી શકીએ છીએ. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બે પેશી સરળતાથી, જો પેલા શબ્દો બધા ક્લિયર હતા આગળના લેક્ચરોથી, બરાબર, તો એનો ફાયદો આજે આપણને અહીંયા મળી રહ્યો છે. તમારે ખાલી ગોખવું નથી પડતું. બરાબર. ને તો અહીંયા હું કહેતો પીળા તંતુ ને શ્વેત તંતુ ને બાસ્ટ કોષ, તો કે હિસ્ટેમાઇન, સેરેટોનિન, હેપેરિન, તો તમને ક્યાંક ને ક્યાંક તકલીફ થતી કે સર આ બધું અપ જાય છે. પહેલા બે લેક્ચરમાં થોડું કાઠું પડ્યું હશે, એક્સ્ટ્રા પોઈન્ટ જોયા કે આ બધું વધારાનું કેમ સર ભણાવે છે, પણ જ્યારે આવા શબ્દો આવે તો આ તંતુ કોષો, બૃહદ કોષો, માસ્ટ કોષોને હવે તમે સ્વીકારી શકો છો. પેલા કોલેજન તંતુ કે કોલાજન તંતુ, પીળા તંતુને તમે સ્વીકારી શકો છો એટલે તમને તકલીફ પડશે નહીં. તો બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પેશી આપણી, એક શિથિલ સંયોજક પેશી અને બીજી કઈ સઘન સંયોજક પેશી કેવી રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે. રેડી? એકદમ પરફેક્ટ તૈયાર કરી કાઢજો અને એને પરફેક્ટ લખી કાઢજો. રેડી? ગુડ.